હલો હાય છૂટી ગયા અમે સ્કૂલેથી અને આ છે અમારા સ્ટુડન્ટ આયુષી બેન મારા ક્લાસનો મોનિટર અને કમાન્ડર મેડમનો કમાન્ડર છે ખાસ અને ફેવરિટ છે અને આ અમારા બોલકા બેન છે પણ ભણવાના થોડાક છે ને સવારમાં ઉઠવાના આળગુડા છે થોડાક કંઈ ગાંઠથી મારી દે એટલે દીપવાર મંગળવાર આવું પડે ઘડીક વાર મંગળવારે હું ન આવું પણ મારી મમ્મી મજા ન હોય ને ક્યારેક ક્યારેક ન આવે મારી રિક્ષા આવી ગઈ છે તો આપણે એટલા બ્લોગની અંદર આવશું તમે વિડીયોની અંદર બન્યા રહેજો અમારા મેડમને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો બાય સીતારામ બધાઈને સાંજના વાગી ગયા છે 4:30 અને બાની દિનચર્યા ચાલુ થઈ ગઈ છે મેં પણ ચા પાણી પી લીધા છે ઉઠીને અને હવે બધું કામ બાકી છે રોંઢાનું બા બેહે તો આજે હું તમને બાને બતાવું બાને હમણાં ક્યાંય હક જ નથી બાનો મગજ જે છે ને દિન પ્રતિદિન હવે દિવસે દિવસે નાના બાળક જેવો અને બોલવાનું બાઈ બંધ કરી દીધું હાવ બા બોલતા નથી હમણાં જ કરે અને વાતોય નથી કરતા પહેલાં કેવું સીતારામ 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 કરતા બેઠા હોય તો કોક નીકળે તો સીતારામ સીતારામ કરતા હવે સીતારામ નથી બોલતા અને વાતોય બહુ નથી કરતા આપણે તેની પાસે બેસીએ ને તો એ કરે જોજો હમણાં શું કરશે એ બા સીતારામ સીતારામ રાધે શ્યામ રાધે સારું ભગવાન ગોકુળ ગામ હકુ શું કરતા હતા તમે શું કરતા હતા હા જો હમણાં હા બિચારાને છે ને દિન પ્રતિદિન આવું થતું લે જો કામની લોકતા કામની ઓલી જે ધગસ હોય ને એ અંદર મગજની અંદર ગરી ગઈ છે બાને બીજું કાંઈ છે નહીં બાને ઉઠી સીતારામ બોલાય બા કામની વાહે ન રેવાય સીતારામ 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 એમ જ કરાય સીતારામ ઈ ભેગું આવે કામ ભેગું નહીં આવે સીતારામ હા સીતારામ 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 રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ નાણ એક ઘડી આધી ઘડી પુણ્ય તુલસી સી બેઠા કંત કરે કોટમ કોટમ અપરાધ ચોથા વર્ષે મેં ગણા પરમારથને જોજો પાછું જોવા જાય કામ જોવા જાય કામ જ જોવું છે કામ જ જોવું જ અમાર બુઢીબાઈને કામ જ જોવું કામ જ દેખાય ને તમને કામ જ દેખાય ને હા બીજું કાંઈ દેખાતું નથી ને ના ના જો કે મોઢે કહે છે આપણી કે આપણે મને કામ જ દેખાય લે જો લે ઊભી થઈ જા ને કામ કર હવે તમે આમાં ક્યાંથી કામ કરીને તમે ઓલું કરી લ્યો નોન સ્ટોપ બાને કામમાં જ જીવ છે નથી બેહવું નથી ભગવાનનું નામ લેવું નથી માળા કરવી કોઈ માણસ આવે ને તોય આપણે 5 મિનિટે એની પાસે બા બેહવા નથી દેતા હમણાં હા 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 કરીને જે આવ્યા હોય ને એને ઊભા કરે એટલે વૃદ્ધાવસ્થા ભાઈ આવી છે આપણી જિંદગીની અંદર આપણી લાઈફ આપને હું ખેલાવશે ખબર નહીં એટલે હું તો ઉઠી અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે હે ઈશ્વર લાંબુ આયુષ્ય ન દેતો એને મજા નહીં આવતી હોય અને સામેવાળા ભાઈ પછી છે ને એની એ કંઈક લિમિટ હોય માણસ ગમે એવું માણસ હોય ને થાકે પછી એ પોતે થાકે અને સેવા કરવાવાળું થાકે રાત્રે નીંદર પૂરી ના થાય દિવસે ઢહેડો આખો હોય તમે ક્યાંય આવી જઈ ન શકો વ્યવહારમાં વર્તી ન શકો તો હું તો પછી છે ને નકટી થઈને ક્યાંક ને ક્યાંક આપણો વ્યવસાય છે એટલે વિડિયા માટે થઈ અને અજીતને ઘરે રાખી અને અમે એને લખન નીકળી જઈએ સવાર 2 કલાક 3 કલાક ક્યાંક નીકળીએ કામકાજ કરીને આવીને વળી પાછું કામ ઢહેડીએ આ તો હું છે ને મગજની અંદર લેતી નથી થાકવાનું નહીંતર ગમે એવું માણસ હોય ને એ થાકી જાય કંટાળો ચડે અમારા સ્ટાફના એમ કહેતા હોય કે જ્યોત્સનાબેન હદ છે તમને કે આવે ક્યારેક ક્યારેક સ્ટાફના છે ને બેહવાને આવે બાને મળવાને તો એ જ વાતું કરતા હોય કે હદ છે તમને
કે આ તમે 5 મિનિટની અંદર છે ને આપણો મગજ કામ કરતો બંધ થઈ જાય કે આપણે શું કરવું ને શું ન કરવું. તમારી કે આખો દિવસ આ એકને એક ભાઈ લાઈફ આમ જ જાય. આપણે એમ થાય કે આપણે વૃદ્ધાવસ્થાની અંદર બરાબર જ છે બા, જો ઊભી થઈને કામ કર, પોતાને કરવું ને મારી પાસે કરાવવું, પોતાનાથી કંઈ થતું તો નથી. ખાલી એમ નામ ઘુમરિયું લીધે રાખે છે આપણી આસપાસ, ઘુમરિયું જ લીધે રાખે છે. હવે ત્યાં બેહી ગયા સોફે અને આપણી પાસે ન બેહે, આપણે બેહવાય ન દે, પોતે ઘુમરા લઈએ ને તુંય ઘુમરા લીધે રાખ. આખો દી હાથમાં હાવણો ને ડબલું ને પાણીની ડોલ લઈ અને બારોબાર ઈ જ કામ કરી રાખે. એટલે નોનસ્ટોપ આપણી પાસે ઈ જ કામ કરાવી રાખે. જુવાનીની અંદર છે ને બહુ કામ બાને ચીંધવાની ટેવ હતી. મને ચીંધે જ રાખે એટલે મગજની અંદર હજી ઈ જ ભરાયેલું છે. અટાણે તમે વિચારો કે આપણે આપણી વહુને કામ ચીંધી શકશું? અને ચીંધીએ તો આપણી વહુ કરે. આ યુગની અંદર હવે સત્તા પલટો થયો અને ધીમે ધીમે સારું છે કે વહુ સમજદાર જ છે, પોતે ખુદ કરી જ લેતી હોય અને લગભગ કોઈ ચીંધતું જ નથી. અને પોહાય તો ભેગા રહીએ, નકર ન પોહાય તો ત્યારે લગભગ 99% કેસની અંદર નોખા જ હોય છે. કારણ કે કોઈને અત્યારે આવી ઝંઝટ ગમતી નથી. ક્યાં જાવું, કેમનું જાવું ચાલુ હોય બાનું. એટલે વૃદ્ધાવસ્થા તો આવી છે આપણી પાસે અને આપણી સાથે. આપણા દેહની અંદર શું બનશે એ કાંઈ જ ખબર નહીં. જિંદગી છે ભાઈ, કેવા કેવા ખેલ ખેલાવે કાંઈ ખબર નહીં. તો જાય છે મારી ને બાની લાઈફ આમનામ. જેટલા સમય બાનું આયુષ્ય છે એટલા સમય તો આ લિમિટ રહેવાની જ છે. વિચારતી હોય ઘણી વાર કે આમ કરવું, આ વિડીયો બનાવું, ઓલો વિડીયો બનાવું. મગજની અંદર ઘણા બધા પુસ્તકો છે, પછી આપણે જેને પોડકાસ્ટ કહીએ ને, હામાં ઘણા બધું ખોટું યુટ્યુબની અંદર માહિતી આપતા હોય ત્યારે વિચાર આવે કે ખોટી માહિતી લોકો સુધી પહોંચે છે. તો આપણે ખરેખર આટલું બધું વાંચન છે ને આપણને ખબર છે, સાચી માહિતી આપીએ પણ સમય મળતો નથી એટલો. હડક બડક તમારી હારે આટલો વિડીયો બનાવું છું. તો બસ આવી જ રીતે સમય જાય છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે બાના જીવને શાંતિ મળે, આયુષ્ય છે ને ત્યાં સુધી મગજ એનો હારો રહે. બાકી તો જીવન અને મૃત્યુ તો આપણા હાથમાં છે નહીં. એની જેટલી જિંદગી છે ને એને રહેવાનું જ છે. હા બા, હાલો કરી નાખું. હાલો આવજો બધાય. સીતારામ. જો વિડીયો અમારા ગમતા હોય તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. જો હું કરે બાઈ, પેલા છે ને બા વાતું કરતા, કામ કરતા અને આપણી પાસે ઓટલે બારોબાર બેહતા. હવે એની દિનચર્યા જોવો આખો દિવસની. જે ખુરશી લેહે, સોફા પાસે જાહે, ગોળ ગોળ ઘુમરા લેહે. આખો દિવસ છે ને બાને બીજું હમણાં કાંઈ છે જ નહીં. આખો દિવસ એમને ઘુમરા લીધે જ રાખે, ઘુમરા જ લીધે રાખે. ખબર નહીં થાકતા નથી કે શું છે, કે મગજની અંદર શું ભરાઈ ગયું છે. કોણ મને કોઈક કહેતું હતું કે એને કંઈક બીમારી કહેવાય. મને ખબર નથી હું બીમારી કહેવાય, પણ વૃદ્ધાવસ્થાની અંદર મગજની અંદર છે ને કંઈક એક એવું ભૂસું ભરાઈ ગયું હોય કે કેસેટ ચડી ગઈ હોય અને એ કેસેટની અંદર છે ને એને એ જ હાલતું હોય કે આમ નોનસ્ટોપ એકને એક રોલ કરી જ રાખે. ને બહારનું કંઈક આવું જ હમણાં થયું છે. છેલ્લા જાત્રા કરીને આવી ને પછી તો હાવ પૂરું થયું છે કે કાંઈ એટલે કાંઈ બસ ઘુમરા લીધે રાખે, ફેરે રાખે, આટા મારે રાખે અને વાંથી વાં ઘુમરા લેહે ને વાંથી વાં ઘુમરા લેહે, વાંથી વાં ઘુમરા. પહેલાં તો છે ને ઓટલે બેહતા, ઓટલે બેહે ને તો એની બાજુમાં બેહીને કોઈ નીકળે એની પાસે વાતું કરે સીતારામ. હવે તો કોઈને ઓટલે બેહવાય નથી દેતા. જોકે બેહવા તો પહેલાંય બહુ ઓછા દેતા હતા. હવે તો હાવ પોતે બેહતા નથી ને કચરા હેઠા જમીન ઉપર બેહીને કચરા વીણવા મંડી જાય. એટલે જો એની ઉપર આપણે એલર્ટ જ રહેવું પડે. રેઢા તો એને મુકાતા જ નથી. બાની દિનચર્યા છે ને દિવસે બગડતી જાય છે. ન કરવાના કરે રાખે. જો આમનામ ઘુમરિયું જ લીધે રાખે. જો દેખાય તમને આમાં એ કરશે જુઓ. હાલો હવે આવજો બધાય. હું બાની ફરમાઈશ પૂરી કરું અને થોડું ઘણું કામ છે એ પતાવું. સીતારામ બધાયને. આજે છે સોમવાર અને સ્કૂલે આજે નથી ગઈ, રજા લીધી છે. આજે છે ને ગળું મારું દુખે છે. કાલે રવિવારે અળિયાપટ્ટી કરી, કામ કર્યું અને આજ ગળું સાથ નથી આપતું એટલે મેં કીધું કે રજા લઈ લઉં તો પછી નિરાંત કામ થઈ જાય ધીમે ધીમે. અને થોડુંક બાને નવડાવવા ધોવડાવવા સજ ગરમ પાણીએ. કાલ રવિવારે છે ને ટાઈમ નહોતો મળ્યો તો કાલ ગયા હતા છત્રાવે ભૂવા હતા ત્યાં છત્રાવે વાછરા દાદાને દર્શન કરવા.
છત્રાવું ક્યાં આવેલું છે? ઘણી કમેન્ટની અંદર પૂછતા હતા. વાછરા દાદાનું પરમધામ છે. વાછલબાઈ હારે ગયા હતા ને, તો વાછલબાઈને નિયમ હતું કે વાછરા દાદાના દર્શન કરી એના પછી જમતા પછી હાહરે ગયા હતા. તો એ કે મારે હાહરે કેમ જાઓ, ત્યાં તો દાડો છે નહીં. પછી દાદા એના ભેગા ગયા હતા. ત્યાં પછી દાદાએ સમાધિ લીધી હતી વાછરા દાદાએ, અને કે વર્ષો જૂનું ત્યાં છત્રાવાની અંદર વાછરા દાદાનું ધામ છે. કંડોળાથી પોરબંદર, પોરબંદરથી કંડોળા અને નારાયણ રસ્તે જાઓ ને મૈયારીને એટલે સીધું છત્રાવા આવે. વર્ષો જૂનું મંદિર છે. અત્યારે ત્યાં રણજીત બાપુને એના દીકરા ને બધા છે, ભુવા હતા, બહુ સારા માણસો છે અને એકદમ પવિત્ર ધામ છે. એટલે ક્યારેક ક્યારેક પછી કન્ટિન્યુ બહાર આપણે ફરતા હરતા હોય ને એટલે એની ઓલી અસર થાય. મેં કીધું કે આજે આરામે કરું થોડુંક અને રજા લઈ લઉં. સોમવારે આજે નથી ગઈ. અમે અમારા સિયલતા પહેરી જોઈ કેટલી બધી ને બાને આજે છે ને બપોર પછી નવડાવવા છે. અને ઘંટી ચાલુ કરી, લોટ જરાય નહોતો, વટાણા ફોલવાના, શાક વઘારવાનું. 12 વાગી ગયા છે. હજી માથામાં મહેંદી નાખવી જ એ આરો નથી આવતો. જીવનની ચક્ર જે છે એ આમ નામ ફેરે રાખે, કામમાં ને કામમાં, એટલે આ હાઈલે રાખે. જિંદગી છે ભાઈ, ક્યારેક નવરા, ક્યારેક કામ. રીંગણા ને વટાણાનું શાક કરવું સરસ મજાના. જો હવે શિયાળો ચાલુ થઈ ગયો એટલે વટાણા આવવા માંડ્યા સરસ. હવે વટાણાનું ને રીંગણાનું મારે કરવું શાક. બટેટા નથી નાખવા છે, બારને ભાવે વટાણા રીંગણાનું. એકદમ ચડવા દઈશ ને લસણ હારી નાખીને એટલે વાંધો નહીં આવે. લસણ ફોલી લીધું. પછી હું એવી લખણ ખોટી છું કે મને છે ને તાજે તાજું લસણ હોય ને તો જ શાકમાં એની શું સ્મેલ આવે ને તો જ ગમે. આપણે રાખી મૂકીએ ને ફ્રીજમાં એ કઠણ થઈ જાય, મજા ના આવે. બધા ઓલા જ કહે ને કે સારું ખવાય નહીં અને ગંધારું ગમે નહીં. એટલે મને છે ને જેનું તેનું શાકય ન ભાવે. મારા હસબન્ડ એક દી એમ કહેતા હતા કે બીજા શાક કરે ને તો કંઈક અલગ જ હોય, તું શાક કર ને તો કંઈક અલગ હોય. એટલે આપણે કાંઈ બીજું અલગ એટલે કાંઈ એમાં હોનાના હાથ ન હોય આપણા. આપણે છે ને લસણ વધારે અમે નાખીએ. વૈષ્ણવ હોય પછી સ્વામિનારાયણ હોય એને અમારું શાક ના મેળ આવે. પછી એવા કોઈ આપણી ઘરે મહેમાન આવે તો પછી એના માટે અલગ કરી દઉં. અમારા માટે તો લસણ વિનાનું શાક અમારા ઘરમાં કોઈ ખાય જ નહીં, પહેલેથી જ લસણના જ એવા. એટલે લસણ હારી પેટ નાખીએ ને એટલે ઘરના અમને હવે ટેવ પડી ગઈ. અને કોલેસ્ટ્રોલ ન વધે, ગેસની બીમારી ન થાય, ઘણું બધું આપણું તંત્ર જળવાઈ રહે. પણ અમુક જે છે એ ન ખાતા હોય તો હવે એ તો એની ઓલી છે. અમે લસણ તો અમારે ખાવું જ જોઈએ. બીજાનું શાક અમને મેળ ન આવે કે ગયા હોય ને તોય. લસણ ને ડુંગળી તો અમારે ગરબુદીમાં પાયેલા. ડુંગળી બધાયના અમુક શાકની અંદર હું ડુંગળી નાખું. ડુંગળી ન હોય તો મજા ના આવે, લસણ હોય ના હોય તો મજા ના આવે. ઘણી વખત છે ને બપોરે આપણે રીંગણા બટેટાનું શાક કર્યું હોય ને પછી પડ્યું હોય, થોડુંક પડ્યું હોય, આપણે એમ થાય ક્યાં બાયુના જીવ છે ને ક્યાં ફેંકી દેવું. તમારે જો આમ પડ્યું હોય ને તો તમે ડુંગળી ખાતા હોય ને તો એક ડુંગળી અને એક ટમેટું આ બેનો વઘાર કરી, થોડુંક એક સુધારી વઘાર કરી એનો સરસ મજાનું પાછું થોડુંક અમથું તેલ મૂકીને વઘાર કરી અને થોડુંક મસાલો લસણને નાખી દો ને પછી શાકમાં પાછું ઓલું બપોરનું શાક થોડુંક ભેળવી દો ને એકદમ મસ્ત થાય. ગરમ શાકની ટક્કર મારે એવું થાય. આપણું જીવય ન પડે, ફેંકીએ ન દેવું પડે. વિચાર આવે કે જૂની જૂની જે વસ્તુ પડી હોય, વઘારેલા ભાત, પેલા મોરા ભાત પડ્યા હોય, ખીચડી પડી હોય, તો ઘણું બધું એનું થાય. આપણે બનાવીએ ને ટાઢી રોટલી પડી હોય, બધું ઘણાનું ઘણું થાય. પણ અત્યારે છે ને ટાઈમ નથી કે એના વિડીયા બનાવીને તમારી પાસે મૂકું. નહીંતર ઓલું કેમ કે વેસ્ટમાંથી બેસ્ટ બને, વસ્તુય બને અને ભોજનય બને અને રેસ્ટોરન્ટથી સરસ બને. ને આપણે એમ થાય કે ઓહો 500 રૂપિયા દેતા આવી ડીશ ન મળે આપને. એટલે આપણે મજા આવે બધી ખાવાની. ભગવાન એક દિવસ જો એવો દી આવશે તો એ વિડીયા હું ચોક્કસ બનાવીશ રેસીપીના. નીલાબેન અળદિયાના વિડીયાને કીધું. હજી બહુ ઠંડી અમારે અહીં છે ને ઇન્ડિયામાં એટલી ઠંડી નથી પડતી. પોરબંદરમાં તો જરાય નથી પડતી, હજી અમારે ઓઢવું નથી પડતું. ગામડામાં હજી ઠંડી પડે એટલે જરાક ઠંડી પડે ને તો પછી અળદિયા બનાવું ને ત્યારે રેસીપી બનાવીશ ને ચોક્કસ મોકલીશ હું રેસીપી બનાવીને. અને તમે કહેતા હશો ને તો પાર્સલ પણ મોકલીશ અળદિયાનું. તમે મને ખાલી સરનામું મોકલી દો કે અમે આ જગ્યાએ છીએ
એટલે તમને અળદિયાનું ત્યાં પાર્સલ પહોંચી જાય. અમારે ઘી ને બધું સરસ બહુ મળે, ઘી પછી બધી વસ્તુ એકદમ સરસ મળે. ને તમારે જો મારા હાથના અળદિયા ખાવાની ઈચ્છા હોય તો ચોક્કસ તમારું એડ્રેસ મોકલજો. કે જેટલા વિડીયો જોવે છે, નીલાબેન તો પોર્ટુગલના છે એટલે ત્યાં વસ્તુ એને બધી મળતી ના હોય એટલે એને કહું છું. બાકી નામને કોઈને મનાઈ નથી, મારી બધી ફેમિલી છે અને શક્ય હશે ત્યાં સુધી હું એના માટે કરીશ. કોઈને પણ મારા હાથના અળદિયા ખાવાની ઈચ્છા હોય તો ઘરે પણ આવો અને મને એડ્રેસ પણ મોકલો, હું ચોક્કસ મોકલીશ. તો વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. શાક વઘાર નાખું અને આજે જે છે આ થોડી ધજાને ભગવાન કરે ને ટાઈમ મળે તો કાળી કરવાનો વિચાર છે. હાલો આવજો, બાય, સીતારામ.